સંતુલિત જીવન અને આહાર. ગીતામાં કૃષ્ણ સમજાવે છે કે આપણા વિચારો અને આપણી પ્રગતિનો સીધો સંબંધ આપણા ખોરાક અને આપણી જીવનશૈલી સાથે છે. તમારો ખોરાક જ તમારા વિચારો નક્કી કરે છે. શું તમે જાણો છો કે જેવું તમે અન્ન ખાઓ છો એવા જ તમારા વિચારો બને છે? યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ. ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં કૃષ્ણ કહે છે જેનો આહાર અને વિહાર ફરવું સંતુલિત છે તેના જ દુઃખનો નાશ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાધના કે સફળતા એને જ મળે છે જે ન તો બહુ વધારે ખાય છે ન તો બહુ ભૂખ્યો રહે છે. તમારો ખોરાક સાત્વિક હોવો જોઈએ. જે માણસ મોડે સુધી જાગે છે અને ગમે ત્યારે ગમે તે ખાય છે તેનું મન ક્યારેય સ્થિર રહી શકતું નથી. આજથી એક નિયમ બનાવો: સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને સાચા વિચારો. આ 3 વસ્તુઓ જ તમારા જીવનને બદલી શકે છે. તમને બહારનું જંક ફૂડ વધુ ગમે છે કે ઘરનું સાદું જમવાનું? કોમેન્ટમાં જણાવો. જય શ્રી કૃષ્ણ.